વસ્તી ગણતરી માટે સ્વગણના પોર્ટલ ઉપર વિગતો ભરવા જિલ્લા કલેક્ટરની અપીલ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા સરળતાથી લોકોને અપીલ કરવામાં આવી છે કે ગુજરાતી ભાષામાં લોકો પોતાની વસ્તી ગણતરી માટેની ડિટેલ્સ આપી શકશે। વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે। વડોદરા જિલ્લાની અંદર પણ આપણે હાલમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવાની છે। આમની અંદર લગભગ 2500થી વધારે આપણા સુપરવાઇઝર અને ઇન્યુમરેટર આ પ્રક્રિયામાં ભાગ લેવાના છે। એ પહેલાં શરૂઆતના તબક્કે સ્વગણનાની પ્રક્રિયા હાથ ધરવાની છે। સ્વગણના એટલે દરેક હાઉસહોલ્ડ પોતે પોતાની માહિતી વસ્તી ગણતરી સંબંધી આપી શકે અને જ્યારે ઇન્યુમરેટર એમના ઘરે આવે ત્યારે એમનો કોડ દર્શાવે, જેથી કરીને નવેસરથી એક્સરસાઇઝ ના કરવી પડે। સચોટ માહિતી આપણે ઓનલાઈન પ્રક્રિયામાં દાખલ કરી શકીએ છીએ। આમના માટે વધારે સમય પણ આપણે આપવાનો નથી। આપનો માત્ર 5-1 મિનિટ જેટલો સમય આપ આપશો તો આ માહિતી સચોટ રીતે આ માહિતી આપી શકશો। આમની સાથે એક લિંક આપેલી છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ અને એક વિશેષ કરીને આપણા સચોટ માહિતી વસ્તી ગણતરી માટે મળે। આ માહિતી સંપૂર્ણ રીતે ગોપનીય છે અને એમનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી। એટલે આપ 17મીથી લઈને 31મી મે સુધીની અંદર આપની માહિતી અમને પ્રદાન કરો એવી અપેક્ષા આપની પાસે